જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમારે ઘરમાં કોઈને વિધવા પેન્શન મળે છે અને તે આ મહિનામાં તમારે જમા નથી થયું કે નથી આવતું, તો કેમ નથી આવતું તે તમારી વિધવા પેન્શન ચાલુ છે કે બંધ થઈ ગયેલું છે, તો તમે કેવી રીતના ચેક કરું, તો ચાલો હું તમને બતાવું છું કે તમે ઓનલાઈન તમે ઘર બેઠા તમારા મોબાઈલમાંથી ચેક કરી શકશો કે તમારું વિધવા પેન્શન જમા થયું છે કે નહીં। તમારા ગામમાં કે તમારા ઘરમાં કોઈને વિધવા પેન્શન મળતું હોય અને બંધ થઈ ગયેલું છે તો હાલે તે ચાલુ છે કે બંધ, તો એનું સ્ટેટસ કેવી રીતના જોવું અને જમા થયેલું છે કે નહીં તો કેવી રીતના ચેક કરું, તો ચાલો હું તમને બતાવું। એના પહેલાં આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો હું બતાવું। એટલા માટે તમારે ગૂગલ ઓપન કરવાનું રહેશે અને ગૂગલમાં તમારે NSAP લખવાનું રહેશે। તો NSAP લખશો તો તમને વેબસાઇટ જોવા મળી રહેશે, તો NSAP ડેશબોર્ડ, તો એના પર ક્લિક કરવાનું રહેશે। પછી તમને પહેલું NSAPની વેબસાઇટ જોવા મળશે, તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરીશો તો ચાલો હું તમને આગળનો પ્રોસેસ એના માટે દોસ્તો, તમારે આવી ઇન્ફોર્મેશન ગુજરાતીમાં જોતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। પછી તમને આવું જોવા મળશે, તો તમારે પહેલું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। સ્ટેટ, પછી તમને કઈ યોજનામાંથી લાભ મળે છે તે વિધવા પેન્શનની બધી સિલેક્ટ કરવાનું રહેશે। ચાલો હું સિલેક્ટ કરીને તમને બતાવું કે તમારે પહેલું સ્ટેટમાં તમારું રાજ્ય, જો પણ રાજ્ય હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। તો ચાલો હું મારું રાજ્ય, મારું ગુજરાત છે, તમારું કોઈ પણ રાજ્ય હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। તો ચાલો હું મારું રાજ્ય સિલેક્ટ કરીને, તો ચાલો હું મારું રાજ્ય સિલેક્ટ કરું છું। પછી તમારી સ્કીમમાં તમારે यहाँ पर DWPS यानी कि DWPS ई ऑप्शन पर सिलेक्ट કરવાનું રહેશે। એ ઓપ્શન પર સિલેક્ટ કરીને તમારે, ચાલો હું તમને પછી તમારે यहाँ પર તમને એક કેપ્ચા જોવા મળે છે, તો ચાલો એના પર ક્લિક કરીને હું તમને આગળનો પ્રોસેસ બતાવું। તો એના પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો। તમને यहाँ પર કેપ્ચા જોવા મળશે, તો કેપ્ચા ટાઈપ કરીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું તમને આગળનો પ્રોસેસ, તો દોસ્તો કોઈ સ્કીપ ના કરતા, ન કે કોઈ પણ ઇન્ફોર્મેશન મિસ થાય છે તો તમે ચેક નહીં કરી શકો। તો ચાલો આવો ગુજરાતીમાં તમે જોવા મળે, સબમિટ પર ક્લિક કરવાનું, પછી તમને આવું જોવા મળશે। તો તમારે यहाँ પર તમારું ડિસ્ટ્રિક્ટ યાની તમારે જો પણ જિલ્લો હોય તે જિલ્લો यहाँ પર તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। તો તમારે જિલ્લો જોઈ લેવાનું છે, તમારે કયો જિલ્લો છે તો જિલ્લો સિલેક્ટ કરીને જિલ્લા ઉપર ક્લિક કરવાનું છે। જિલ્લા ઉપર ક્લિક કરીને પછી તમારે તહેસીલ યાની કે તાલુકો જોવાનું રહેશે। તો તમારે यहाँ પર જો પણ તાલુકો હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। તે તાલુકા પર ક્લિક કરીને यहाँ પછી તાલુકોને જિલ્લો સિલેક્ટ કરવા પછી यहाँ પર તમને ગામનું તમારું નામ, જો પણ ગામનું નામ હોય તે ગામ સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો હું મારું ગામનું નામ સિલેક્ટ કરી લઉં છું। તમારે જો પણ ગામ હોય તે તમારા ગામમાં કોઈ પણ મહિલાને વિધવા પેન્શન મળતું હોય તો તમે આમાં સ્ટેટસ જોઈ શકો છો, બંધ થઈ ગયેલું હોય કે ચાલુ છે, બેંકમાં આવે છે, આ જો બેંકમાં આવતું છે બેંક લખેલું હશે, પોસ્ટ ઓફિસમાં આવતું હશે તો પોસ્ટ ઓફિસ લખેલું હશે, અને બંધ થઈ ગયેલું હશે તો નો, ને રજિસ્ટ્રેશન હશે યસ, બધું ઇન્ફોર્મેશન તમારે જોઈ લેવાની છે દોસ્તો। ચાલો તમે એ પણ ચેક કરી શકો છો કે બેંકમાં આવે છે, પોસ્ટ ઓફિસમાં આવે છે, તે પણ તમે ચેક કરી શકો છો ઓનલાઈન। આમાં તમારે ગામનું નામ પર ક્લિક કરવાનું છે। ગામનું નામ ક્લિક કરશો તો પછી દોસ્તો બીજું લિસ્ટ જોવા મળશે, અને કે તમારા ગામમાં જેટલી પણ મહિલાઓને વિધવા પેન્શન મળે છે તે બધા મહિલાઓના यहाँ પર નામ જોવા મળી રહેશે। તો ચાલો બીજું ઓપ્શન ખોલશે, ત્યાં પર બધા મહિલાઓના નામ જોવા મળશે, અને તમારે કઈ મહિલાનું નામ જોવું છે, તમારા ગામની મહિલાઓ જેટલી પણ હશે અને એમનું વિધવા પેન્શન મળતું હશે તેમનું નામ यहाँ પર જોવા મળી રહેશે। તમારે કઈ મહિલાનું જોવાનું છે તે મહિલાનું નામ यहाँ પર ચેક કરી લેવાનું છે। બધા તમારા ગામમાં જેટલી મહિલાઓના છે બધાના નામ यहाँ પર હશે, તો એ મહિલાના નામ પર ક્લિક કરીને यहाँ પર એક કોડ છે, એ કોડ પર ક્લિક કરશે, ત્યાં પર તમને સ્ટેટસમાં જો દોસ્તો એક્ટિવ બતાવે છે કે આમાં વિધવા પેન્શન ચાલુ છે, કોઈ બંધ નહીં થઈ ગયું પણ અભી જમા નહીં થઈ, એની જે તારીખની જમા થઈ છે એ તારીખ પણ यहाँ પર જોવા મળી છે કે આ તારીખનું જમા થઈ, તો હવે જો તમને બીજી તારીખ यहाँ પર બતાવે તો સમજી લો કે જમા થઈ ગયેલું છે, મહિનો જોવા મળશે, સાલ, ને સ્ટેટસમાં એક્ટિવ યાની કે ચાલુ, બંધ થઈ ગયેલું છે નો જોવા મળશે, નામ